મારી મમ્મી ના પાડી દીધી વિડિયો નથી કરવો એમ. એ નથી ગમતું. આજ કમેન્ટ કરી દેજો. મારી મમ્મી નહીં સારું કરે તો હું કરીશ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? મજામાં ને? તો જો માથું વળવાનું બાકી છે મારે, જીનું મૂકવા જાય છે ને આ બધાય જો એમાં એવું છે મારે જીનું મૂકવા જાય હોય કે નહીં એ તો હું કપડાં બદલતી હતી, દરવાજો બંધ કર્યો તો એ બધા બારીએ સડ્યા, ન્યાથી ડોકાય બોલો. કા ગટુન જવો પગ હારો થઈ ગયો છે, પાટો છોડ નાખ્યો છે ને જેવું તેવું હાલવાય મળ્યો છે. કા ગટુ? હા હાલો ખોલો હો બેન. અમાર બેન ને રેડી કરી દીધા છે. આજ બુધવાર છે ને તો જો કલરી કપડાં પહેરીને જવાનું છે. કા બેન? હું હા રમો વાલ ઘડીક મેં માથું ઓળવી નાખું પછી જીનો મૂકવા જ આવી છે. હરકું કરી નાખું માથું. ઘર સાફ કરી નાખ્યું પણ કાચ તો સાફ કરો. કાચ રહી ગયો તો એક કાચ ને ફ્રીજ હો. ફ્રીજ છે ને ઉપરથી સાફ કરવાનું બાકી છે, અંદર કરી નાખ્યું હતું તો કાચ ને આ બે કરી નાખું. બહુ ઓલું દેખાય છે. અમારી બેન છે ને આ પણ રહેવા નહોતી, બહુ ઓલું કરી નાખે, બગાડી નાખે. અહીંયા આમ ટચ કર્યા કરે કે ને એટલે એવું થાય. કાચ તો જો મસ્ત સાફ થઈ ગયો છે. આજ મેં નાના નાના 2 બ્લેન્કેટ ધોઈ નાખ્યા. જો હજી એક ધોવાનો છે. આ નાનો જ છે પણ એનો કાલવારો. આજ 2 ધોયા કે નહીં એટલે ધોઈને એટલે મોડું થઈ જાય, 12 વાગી જાય કે નહીં એટલે થોડું જ ધોવાનું. એક હારે હામટું ન કાઢવું. હું થાકી જાઉં, હારો કામય વધી જાય અને શું કે જીનલ નહીં તે પાછું 12 વાગે ત્યાં કમ્પ્લીટ થવાનું કે નહીં એટલે નકર તો ધોઈ નાખું, વાંધો ન આવે. ફેમિલી કાલે પાપડ લીધા હતા ને જો હું તળું નહીં પણ શેકું છું. શેકું હાલો કેમ શેકું કહું તમને. હું ગેસ ઉપર અહીંયા ક્યાં ચૂલો લેવા જાઉં અને હું એમ કહેતી હતી તમને ગીત સંભળાય છે. તમારા અહીં બાજુ ક્યાંક લગ્ન હશે તો ગાય છે, ખબર નહીં હવે હું હોય પણ અવાજ તો મને આવે છે. પાછળની શેરીમાંથી આવે છે. જો હાથીથી શેકું છું, હાથીથી જો. નવાઈ તો કઈ છે નહીં. મસ્ત થઈ જાય આવી રીતના શેકવી ને તો. જો શેકાઈ ગયો. બીજો શેકું છું. જો એક સાઈડ આમ શેકાઈ જાય કે નહીં પછી આ સાઈડ આમ ફેરવી નાખવાનું થોડુંક. થઈ ગયો રેડી. લસણિયા સેવો સરસ મસ્ત છે. મેં રાજને આજ ટિફિનમાં નાખ્યો છે ને તો મેં સવારમાં સાખ્યો તો બહુ મસ્ત છે. તો મને ભાવ્યો મેં અત્યારે શીખ્યો ખાવા પાછો. શાક રોટલી ખાવાની છે. મેં સવારમાં છે ને કોબીનું શાક કર્યું. ઓલી વખતે બહુ કમેન્ટ આવી હતી કે તમે શું કે તેલ વધારે નાખી દીધું હતું. તે આ વખતે મેં તેલ ઓછું રાખ્યું છે કોબીનું શાકમાં. રોટલી કરી છે, ભાખરી નથી કરી સવારે. હાલો તો આવી જાઉં, ખાઈ દઉં. કોબીનું શાક, પાપડ ને રોટલી છે, છાશ. હજીનું જો ભાગમાં આવું લેવડાવ્યું. કાજીનું આમાં લિપસ્ટિક આવે અલગ અલગ કલરની. કા ખાવાની આવે પણ 12 વાગ્યા 12 ને રાતે 12 વાગે રાત જો પિઝા લઈને આવ્યા છે. કા પિઝા લઈને આવ્યા. પિઝા કેમ અત્યારમાં મેં તો મગાવ્યો નહોતો ને કેમ પિઝા લઈને આવ્યા? મગાવ્યો નહોતો પણ ભૂખ લાગી થોડીક. હા ફુલાવરનું શાક હતું કે તો એને ભાવે નહીં ને ફુલાવરનું શાક. કા ભાવે નહીં. મેં થોડીક ભૂખ લાગી હતી. મેં લેતો જાઉં. મેં ખાઈ એમ કેવો છે. નાઈસ ચીઝ વાળો પિઝા છે. હાલો ફેમિલી આવી જાવ ખાવા, ખાઈ લેવી પિઝા. લેવા તો કાલે દિવસ લેવા તો એની કટ બાકી રહી ગઈ છે એટલે છે ને મમ્મીએ લઈ લીધી હતી. એ આજનો પીઝા નથી, બીજા દિવસથી લેવા હતા. એ દિવસ પહેલા લેવા હતા. અત્યારે તો મારી મમ્મીએ શાક ને ભાખરી કર્યું છે. જો બનાવી રાખ્યું છે બધી. તો ફેમિલી ગટ્ટુનો બર્થડે છે એટલે મને કેક આપી છે. જો કેક આપી છે મસ્તની. તો તમે કમેન્ટ કરી દેજો વિડીયો બનાવી. મારી મમ્મી ના પાડે છે.
વિડીયો નથી કરવો હવે. તમે બધા કોમેન્ટ કરજો જે મનાવવા મળે, નકર મારે ચાલુ કરવો પડશે. અને મમ્મી ના પાડી દીધી વિડીયો નથી કરવો એમ. મારે શું કરવું? મને નથી ગમતું. તમે આજ કમેન્ટ કરી દેજો. પપ્પાજી કામે છે આવ્યા નથી, એનસીએ વિડીયો થયો નથી. મારે કરવું પેલું ફેમિલી. શું કરું મારે? મને એમ થાય હું રોવા મળું. ફેમિલી હવે મારે આ દુઃખમાં મળે હું મૂકું છું હવે. સબસ્ક્રાઇબ કરી નાખજો. મળવી કાલ નવા વિડીયોમાં. મારી મમ્મી નહીં ચાલુ કરે તો હું કરીશ. થેન્ક યુ.